डभोई के विधायक शैलेश भाई मेहता की अगुवाई में दर्भावती डभोई तालुका में विकास को नई रफ्तार मिली है। तालुका के अलग अलग गांवों को जोड़ने वाले रोड प्रोजेक्ट्स की शुरुआत कर दी गई है, जिससे ग्रामीण इलाकों में कनेक्टिविटी मजबूत होगी। सुविधा पथ योजना के तहत करोड़ों रुपए के विकास कार्य जमीन पर उतरते दिखाई दे रहे हैं। स्थानीय लोगों का कहना है कि वर्षों से लंबित मांग अब पूरी होती नजर आ रही है। डभोई तालुका में विकास को लेकर राजनीतिक स्तर पर सक्रियता साफ दिखाई दे रही है। આજે ચાનોદ ખાતે ચાનોદથી ભીમપુરા બદ્રિકાશ્રમ સુધીના આરસીસી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જ આજે ડભોઈ તાલુકામાં ડાંગીકુવા ગામે સુવિધા પથના આરસીસી રોડનું ત્યાં પણ ભૂમિપૂજન કર્યું છે। એક વન કુટીર એનું પણ લોકાર્પણ કર્યું છે। અહીંયા ચાંદોદમાં 50 લાખના ખર્ચે કામગીરીનું ભૂમિપૂજન કર્યું છે। ડાંગીકુવામાં 52 લાખના ખર્ચનો અને 3 લાખની વન કુટીર એમ કરીને આજના દિવસમાં ડભોઈ તાલુકામાં 1 કરોડ 5 લાખના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે। બહુ વખતથી ચાનોદના લોકોની લાગણીને માંગણી હતી કે આ બદ્રિકાશ્રમ જતા રસ્તાને કંઈક ઉપાય કરો, અને આજે એ લાગણીને માંગણી પૂરી થાય છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ પણ અમે કરીએ। ડભોઈ તાલુકા અને વિધાનસભામાં જેટલા ખાતમુહૂર્ત મેં કર્યા છે તમામના લોકાર્પણ પણ મેં જ કર્યા છે, અને આનું લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરવા માટે આવીશું। અહીંના લોકોની જે સમસ્યા છે કે જે ગાયકવાડ જમાનાનું જે નાડું હતું એ તૂટી ગયું છે, અને એના લીધે અહીંયા બસો આવતી નથી। નોકરિયાતોને અને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે, ત્યારે એની પણ રજૂઆત લેખિતમાં કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં એની દરખાસ્ત મંજૂર થશે અને બોક્સ કન્વર્ટ કરીને એને મજબૂતી રીતે કરવામાં આવે કે જેથી હેવી વાહનો એની પર જાય તો પણ ભવિષ્યમાં તકલીફ ના થાય। એની રજૂઆત પણ કરી દીધી છે। લોકોની જે લાગણી છે એને વાચા આપવાનું કામ અમે કર્યું છે, અને ટૂંક સમયમાં એ કામગીરી પણ શરૂ થશે એવી આપના મારફત પણ ચાંદોદના નગરજનોને ખાતરી આપું છું। આજના પ્રસંગે ફરીવાર આ વિસ્તારના તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું।